નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર બસ ડેપો સામે આવેલ ધર્મશાળા ખાતે 13 ગામ ગોર વણકર સમાજ વિજાપુરનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના જે તેજસ્વી તારલાઓ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી અને આ જે વિદ્યાર્થીઓ જે છે, જે તેજસ્વી તારલાઓ જે છે તેમનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આપ જોઈ શકો છો, જે તેજસ્વી તારલાઓ છે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે અને તેમને શિલ્ડ અને ટ્રોફી આપી, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ખાસ કરીને જે ચાંદખેડા હોસ્પિટલ છે તેના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રભાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેણે ચાંદખેડા હોસ્પિટલના ડૉક્ટર લેવા પર ખાસ હાજર રહ્યા હતા. હાજર રહી અને સમાજના યુવકો અને જે વિદ્યાર્થીઓ જે છે તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જોઈ શકો છો, જે બાળકો જે છે, જે વિદ્યાર્થીઓ જે પદ ઉપરાંત જે સરકારી નોકરી, ગવર્મેન્ટ નોકરીમાં કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની, તેઓ નિવૃત્ત થયા હોય અથવા તો નવા લાગેલા હોય તેઓનું પણ સન્માન સત્કાર સમારંભ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવી મહાનુભાવો દ્વારા શિલ્ડ, ટ્રોફી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા. આજના સમયમાં જે હાર્ટ સ્ટ્રોક, બ્રેઇન કેન્સર એવા બધા સબ્જેક્ટ ઉપર અત્યારે રિસર્ચ કરું છું અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર અત્યારે એઝ અ પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર અને પ્રોફેસર તરીકે હું કામ કરું છું. જેમ હમણાં સાહેબે કહ્યું કે આપણને પ્રવચન બધા આપશે કે ભાઈ તમારે આ કરવું જોઈએ, તમે આ કરો, તમને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવે છે. એટલે અહીંયા ઉપસ્થિત જેટલા પણ વિદ્યાર્થી છે એમને હું એમ કહીશ કે તમે તમારી અંદર તમારી જાતને શોધો, તમે પ્રોત્સાહન, અનુષ્ઠાન અને દેશના ભાવિ બનો, એવી મારી તમને શુભેચ્છા છે. 13 ગામ વણકર ગોર સમાજના કેળવણી મંડળ નિમિત્તે તેજસ્વી સન્માન કાર્યક્રમના અધ્યક્ષ કરશનભાઈ પરમાર જે રણાસરવાળા, તેઓના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જોઈ શકો છો, તેઓ પર આ પ્રસંગે ઉપસ્થિત રહી અને તેમનું પણ સન્માન કરવામાં, તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સીધા દ્રશ્યો જોઈ શકો છો વિજાપુરની ખબર પરથી. જેમણે સરકારશ્રીના જુદા જુદા ખાતામાં પ્રમોશન મેળવ્યું છે અને જેમણે ખૂબ દીર્ઘ સેવા આપી છે સરકારમાં, એવા વય નિવૃત્ત એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. હા, કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, મૌલિક નગીનભાઈ લેવા, હીરાણી પંકજકુમાર પરી, સોનલબેન ભવેશવાળાની પત્ની છે. ભૂમિકા ગામ વડા સંઘના છે અને ઓએનજીસીમાં નોકરી કરે છે. જીગર ઓફિસ આસિસ્ટન્ટ ગાંધીનગર. ગૌતમભાઈનો પરિચય આપું. કોલોડાના સ્વર્ગીય છનાભાઈ લેવા અને શંકરભાઈના ભત્રીજા છે. આપી દો. હા, બસ આપી દો. આપણા પ્રમુખશ્રી એમનું સન્માન કરી રહ્યા છે. તાળીઓ પડી છે. અમે કહ્યું કે ચાલુ
આનંદ હતા કોણ તો મારા ગાડી મેં કિરીટ કુમારે કહ્યું કે સાલ કેટલી લાવવાની છે વેરી ગુડ ભાઈ વડીલોને પહેરાવવાની છે પહેરાવવાની તો કે જવાબદારી વાળા આદરણીય કાકી છે દાનનો પ્રવાહ ફોટો પાડવા દો અત્યારે આ અંબાલાલભાઈ અને કાંતા બેનું હા હા દિલીપભાઈ અને કોકિલાબેન દિલીપભાઈ ચાવડા બંનેનું લઈ લો પ્રભાસર ડોક્ટર રેવાભાઈ અમરાભાઈ રાઠોડ अरे यार खुशालભાઈને વિનંતી કરું વિનંતી આપે बस हाँ दोबारा फोटो पड़वा दे आवाज आवाज પછી તમે એવું પ્રૂવ કરો કે હવે અમારે અનામતની જરૂર નથી તમે જનરલમાં કેન્ડિડેટ તરીકે સિલેક્ટ થાઓ હું એને એક આદર્શ દાખલો છું પ્રભાકર સાહેબને ખબર છે કે 2007ની સાલમાં હું પ્રોફેસર તરીકે મારો 9 વર્ષનો અનુભવ હતો ભાવનગર વિદ્યાર્થીઓ એટલે ત્યારે ઇનામ લાગે છે કે હવે એક પેઢી પહેલા અભ્યાસ માટેનો રસ્તો ખૂબ જ એજ્યુકેશનના સ્તર દ્વારા તમે તમારી જાતને આગળ આવી શકશો આ 15 વર્ષના ગાળામાં ભણાવ્યા છે હજારોની સંખ્યામાં ડોક્ટર સ્નેહા અભિનંદન આપું છું મારું આમંત્રણ આપતા અને ખાસ સાહેબ તમે આવજો જ આવજો ચોક્કસ તમારા મિત્રો આ સન્માન સમારોહ જ્યારે તમે કરો ત્યારે લોકોને પ્રેરણા મળતી હોય કારણ કે મને ઇનામ મળ્યું એવું ગામમાં ચાલી ચોકી તમે કહી શકો એવા જુદા મહાનુભાવ અમારા દિનેશભાઈ છે મનુભાઈ છે આ બધા મિત્રોને જેને ઇનામ મળ્યું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આગળની કારકિર્દી સારી રીતે જાય એવી સર્વેને પ્રેરણા આપું છું બીજું બાબા સાહેબ આંબેડકરે ખાસ કહ્યું છે સંઘર્ષ કરો સંગઠિત બનો અને શિક્ષિત બનો આપણા લોકો કેવો સંઘર્ષ છે મુકેશભાઈ ગાંધીનગરમાં પણ ખબર બરાબર ને બધા સમાજવાળા તૂટી પડ્યા છે કે અમને જમીન આપો અને એમાં આપણો જે સંઘર્ષ કરવાનો છે તો એ બનો ટૂંકો પડે છે એટલે સંઘર્ષ એવો કરવો જોઈએ તમારે આગળ આવવાનો સંઘર્ષ કરવો જોઈએ જેમ ડૉક્ટર એવો એટલે કે એ એમના ફાધર મારી જતા છતાં પણ અહીંયા પહોંચ્યા એવી જ આપણી 1947 આઝાદી પછીના આપણા વડીલો બધા જ અમદાવાદમાં લગભગ શિક્ષક કે અમારો વ્યવસાય મારા ફાધર શિક્ષક હતા મને પણ પ્રોફેસર બનાવ્યો ડોક્ટર કાકા અમારા રોલ મોડેલ છે આજે પણ અમે જોઈએ કે શું બનવું એટલે તરત ડોક્ટર કાકા યાદ આવે એટલે એમની પ્રેરણા અમને પોતાને થાય કે આ સ્ટેજે પહોંચવું છે આપી હતી એટલે એને પ્રશ્ન પૂછ્યો કે તારા કયા વિષયમાં પારંગત થવા માંગે છે તો મેં 3 જ બાબત કીધી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને પબ્લિક ફાઇનાન્સ એટલે મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ 3 વિષય કેમ રાખવા છે એટલે કે મારા સમાજની જે દુર્દશા છે ને એને મારે નિરાકરણ કરવું છે મહારાજે ફરી કીધું કે તારે તો નોકરી કરવાની છે એટલે કે હું નોકરી પણ કરીશ અને આ વિષયમાં પારંગત થઈશ તો સમાજને હું કંઈક આપીશ એટલે બાબા સાહેબનું જીવન છે ને સ્કોલરશિપ મેળવી કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા 1913 માં એ પોતે બીએ થયા 1913 માં એ પોતે
ફાધર એ વખતે એક્સપાયર થઈ ગયા અને 1913 માં પોતે ફોરેન ગયા. આજના પ્રસંગમાં જેમ પુરુષો કરતા સ્ત્રીઓનું સંખ્યા વધારે છે એટલે શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. સમાજના મુરબ્બીઓ દ્વારા જ્યારે અમારા વાત કરવામાં આવે ત્યારે પહેલા તો મારા બાપુજીને વાત કરે. ડોક્ટર એમ પ્રભાકર સાહેબ એની સાથે આપણે જે પ્રોગ્રામ છે અને જે સમાજમાં જે ઉદ્દેશ્ય છે જે આજે પ્રોગ્રામ યોજાય છે એના અનુરૂપ આપણે થોડી વાતચીત કરીશું, માહિતી લઈશું. ખૂબ આભાર સૂચવા માંગશો. તેર ગામ મંગલ સમાજ આજે એક સન્માન સમારોહ યોજવામાં ખાસ કરીને એની જે વિશિષ્ટતા હતી એમાં 10મા અને 12મા ધોરણોનું સન્માન કરામાંથી પાસ થયા મેરિટ હોય જે વયોવૃદ્ધ વડીલો હતા એ લોકોનું પણ સન્માન કર્યું. એ લોકોને સારી નોકરી મળી, પ્રમોશન મળ્યા, એ લોકોનું પણ સન્માન કર્યું. અને જે વિશિષ્ટ વ્યક્તિઓ હતા એ લોકોનું પણ આજે આ લોકોએ સન્માન કર્યું. અને ખાસ કરીને આ પ્રોગ્રામનો ઉદ્દેશ એવો હતો કે આ સન્માનથી બીજા લોકોને એની પ્રેરણા મળે અને પ્રેરણામાંથી એ લોકો પણ એમાં આખું આગળ વધે અને એમના કે બીજા જે વડીલો હોય કે બાબા સાહેબ આંબેડકરની એક આઈડોલ તરીકે આપણે જો માનીએ તો એ પ્રમાણે સમાજનો ઉદ્ધાર કરવા માટેનું પ્રેરણા સ્ત્રોત છે. અને એ લોકોએ ખાતરી આપેલી છે કે ભવિષ્યમાં પણ એ આવા પ્રોગ્રામ કરશે અને બીજા જેને જેને જરૂરિયાત હશે લોકોને પણ મદદ કરશે. આજે અમારા તેર ગામ મારગણું જે છે તે અન્વયે આજે તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું જે આજે સન્માનનો પ્રોગ્રામ રાખી અને અમને બોલાવ્યા છે એ બદલ હું આયોજકોનો ખૂબ આભારી છું. ખાસ કરીને અમે ડૉક્ટરની લાઈનમાં આટલી પોઝિશનમાં હોય અત્યારે જે વિદ્યાર્થીઓ જે કોઈ ક્ષેત્રની અંદર આગળ આવે એમાં અમે એ લોકોને ઇન્સ્પાયર કર્યા છે કે તમે પણ અમારી જેમ આગળ આવો અને તમે તમારું તો નહીં પણ તમારા કુટુંબ અને આપણા તેર ગામનું તમે માન અને મર્તબો વધારો. આજ રોજ તારીખ 25 ડિસેમ્બર 2023ના રોજ તેર ગામ માલકર ગોળ સમાજના કેળવણી મંડળ નિમિત્તે આજે તેજસ્વી તારલા તથા વયવંદનાનો પ્રોગ્રામનું આયોજન વિજાપુરની ધર્મશાળા ખાતે કરવામાં આવેલું હતું. આ પ્રસંગમાં ઉપસ્થિત એવા ડૉક્ટર પ્રભાકર સાહેબ, ડૉક્ટર લેવા સાહેબ તેમજ શ્રીમાન શ્રી કરશનભાઈ વણકરભાઈ પરમાર જેઓ રણાસણ ગામના વતની છે, એમની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ ભવ્ય રીતે અહીંયા ઉજવવામાં આવેલો અને સમાજના લગભગ 300થી 400 ભાઈ બહેનો, વડીલો, બાળકો સર્વે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેલા. એ લોકોનો હું આભાર માનું છું. વિદ્યાર્થીઓને અને વડીલોનો જે આ પ્રોગ્રામ છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ માટે આ કરવામાં આવેલો હતો. અને આમાં જે લોકોએ આ પ્રસંગને સફળતા મેળવવામાં સાથ સહકાર આપ્યો છે એ બદલ હું સર્વેનો આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત મહેમાનો સિવાય પત્રકારો, પછી બહારના સમાજના જે વડીલો આવેલા છે, ભાઈઓ આવેલા છે, એ વ્યક્તિઓનો બી હું આભાર માનું છું. થેન્ક યુ.